અમરેલીમાં ભાવનગર સોમનાથ હાઈવે પર એક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એસટી બસ, સ્વિફ્ટ અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં સ્વિફ્ટ કારનો કચરધાણ બોલાઈ ગયો, સાથે જ 3 લોકોના આ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે. રાજ્યમાં વધતા અકસ્માતના બનાવ હવે એક ચિંતાનો વિષય બન્યું છે. ત્યારે વધુમાં ફરી અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને લઈને હાઈવે પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. રાજુલાના હિડોરના રોડ ઉપર મીરા દાતર પાસે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં જાફરાબાદ રૂટની એસટી બસ, સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે આ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં સ્વિફ્ટમાં સવાર 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ અને એસટી ડેપોના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ અકસ્માતમાં કારનો કચરા ઘણા બોલાઈ ગયો છે, સાથે જ કારમાં સવાર 3 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે, જેથી તેમના પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. કારમાં સવાર લોકો પાદરાના રહેવાસી હતા અને તેઓ દીવ તરફથી પરત આવી રહ્યા હતા તેવી માહિતી સામે આવી છે. બીજી તરફ એક બાઇક ચાલક પણ એસટી બસની પાછળ ઘૂસી જવાને કારણે તેને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે રોંગ સાઈડમાં આવતી સ્વિફ્ટ કાર ઉછળીને એસટી બસની સાઈડમાં આવી જતા આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ એક બાઇક ચાલક પણ એસટી બસની પાછળ ઘૂસી જતા તેને પણ ઈજા પહોંચી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.